Oral exam pattern for English lower language, marks 20, standard 9th and 10th. ઓરલ એક્ઝામ ફોર્મેટ માટે સૌથી પહેલા લિસનિંગ સ્કિલ એના 5 માર્ક, સ્પીકિંગ સ્કિલ 5 માર્ક, અસાઇનમેન્ટ જે પૂરા વર્ષ માટે આવશે ફર્સ્ટ ટર્મ 5 માર્ક, સેકન્ડ ટર્મ 5 માર્ક. લિસનિંગ સ્કિલ એટલે કે સાંભળવાનું અને ત્યાર પછી તમારી પ્રતિક્રિયા આપવાની. નીચે પૈકી કોઈ પણ એક તમારે પરીક્ષા વખતે સાંભળીને લખવાનું છે. પહેલું છે લિસન ટુ ધ પેસેજ એન્ડ આન્સર ધ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ઇટ. 5 ક્વેશ્ચન્સ એટલે કે આપણી ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ એક પેસેજ ટીચર અથવા તો કોઈ બીજા ધોરણનું સ્ટુડન્ટ વાંચશે, જેને તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ત્યાર પછી ટીચર તમને એ પેસેજ ઉપર 5 સવાલ ઇંગ્લિશમાં પૂછશે, જેના તમારે આન્સર્સ ઇંગ્લિશમાં જ બોલીને આપવાના છે. અથવા લિસન ટુ ધ પોએમ એન્ડ આન્સર ધ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ઇટ. 5 ક્વેશ્ચન્સ. અહીં ફરીથી ટેક્સ્ટ બુકમાંથી જ કોઈ પણ એક પોએમ એટલે કે કવિતા તમારે સાંભળવાની છે અને તેની ઉપર પૂછેલા 5 સવાલોના જવાબ ઇંગ્લિશમાં આપવાના છે. થર્ડ, લિસન ટુ ધ ઓડિયો ક્લિપ એન્ડ આન્સર ધ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ઇટ. 5 ક્વેશ્ચન્સ. કોઈ એક ઓડિયો ક્લિપ તમને સાંભળવા માટે આપશે અને એની ઉપરથી તમને અંતમાં 5 સવાલ પૂછશે, જેના તમારે જવાબ ઇંગ્લિશમાં આપવાના છે. ચોથું, લિસન એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ ઓર 10 વર્ડ્સ. અહીં તમારા વર્ગમાં રહેલા ટીચર કોઈ પણ 5 વાક્ય ઇંગ્લિશમાં 2 વખત બોલશે અને તમારે એ બરાબર સાંભળીને યાદ રાખીને એ 5 વાક્ય તમારે ઇંગ્લિશમાં સ્પેલિંગની મિસ્ટેક કર્યા વગર તમારા આન્સર પેપર ઉપર લખવાના છે. અથવા વર્ગમાં રહેલા ટીચર કોઈ પણ 10 શબ્દો આપશે અને એ 10 શબ્દ તમારે યાદ રાખીને આન્સર બુકમાં લખવાના છે. તો અહીં લિસનિંગ સ્કિલની અંદર અહીં જે એ, બી, સી અને ડી જે 4 તમને ઓપ્શન આપેલા છે, એ 4 પૈકી કોઈ પણ એક જે છે તે 5 માર્કના છે અને એ તમારે એ પ્રમાણે લખવાના છે અથવા તો જવાબ મૌખિક આપવાના છે. બીજી સ્કિલ છે સ્પીકિંગ સ્કિલ. અહીંયા ચૂઝ એની વન ઓફ ધ ફોલોઈંગ એટલે કે એ, બી, સી 3 આપેલા છે, 3 માંથી કોઈ પણ એક આપણે કરવાના છે. પહેલું છે એક્સપ્રેસિંગ ઓપિનિયન અબાઉટ ધ બુક રીડ. તમે કોઈ પણ એક વાર્તાની ચોપડી કે નોવેલ કાંઈ પણ વાંચ્યું હોય ટેક્સ્ટ બુક સિવાયનું, એની ઉપર તમારે તમારો મત આપવાનો છે. તો મતમાં તમારે ઇંગ્લિશમાં જ બોલીને આપવાનું છે અને શું આપશો કે એ બુક તમને કેમ ગમી. સૌપ્રથમ તો એ બુકના લેખક કોણ છે, એ બુકનું નામ શું છે, આ તમારે જણાવવાનું છે. એ બુક તમને કેવી લાગી, એટલે કે એ રોમેન્ટિક છે કે પછીથી મિસ્ટ્રી વાળી કોઈ બુક છે, એની તમારે માહિતી આપવાની છે. અને ત્યાર પછી તમે એ બુકમાંથી શું શીખ્યા એ તમારે એમને ઇંગ્લિશમાં જ જણાવવાનું છે. બી, એક્સપ્રેસિંગ થોટ્સ ઓન ધ ગિવન ટોપિક બેઝડ ઓન ધ ટોપિક્સ ઇન માય કોર્સ બુક 9th એન્ડ 10th. 9મા અને 10માની જે આપણે ટેક્સ્ટ બુક વાંચી છે, એ ટેક્સ્ટ બુકનું કોઈ પણ એક ટોપિક, એ ટોપિક ઉપર તમારે તમારા વિચાર વ્યક્ત કરવાના છે. જેમ કે તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર કોઈ એક ટુરિઝમ ઉપર ચેપ્ટર હોય તો કોઈ પણ એક ટુરિસ્ટ પ્લેસ એ ટેક્સ્ટ બુકની હોય કે ટેક્સ્ટ બુકની બહારનું હોય કે તમે જ્યાં ફરીને આવ્યા હોય તો એ ટોપિક ઉપર તમારે તમારા વિચાર વ્યક્ત કરવાના છે. અથવા તો કોઈ પણ એક સ્પોર્ટ્સ પર્સન અથવા તો કોઈ પણ એક સાયન્ટિસ્ટ, ચાઇલ્ડ લેબર, તમારું માય બેસ્ટ ફ્રેન્ડ, એવું કોઈ પણ એક ટોપિક જે છે એ જે તમારી ટેક્સ્ટ બુકને રિલેટેડ હોય 9th અને 10thની કોર્સ બુકમાંથી, તો એ ટોપિક ઉપર તમારે તમારો મત, તમારો વિચાર તમારે ઇંગ્લિશમાં વ્યક્ત કરવાનો છે અને આ ઓછામાં ઓછું 5 સેન્ટેન્સનું હોવું જરૂરી છે. સી, expressing thoughts or opinion in 8 to 10 sentences on a lesson or poem from the course book.
તો તમારે ટેક્સ્ટ બુકની બહારનું ન હોય તો તમારી જે 10th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકના કોઈ પણ જે મેઇન સેન્ટેન્સીસ છે ચેપ્ટરના અથવા તો પોએમના, એની ઉપર તમારે તમારા વિચારો વ્યક્ત કરવાના છે. અસાઇનમેન્ટ. પૂરા વર્ષમાં આપણે જે કોઈ પણ અસાઇનમેન્ટ તમને હોમવર્કમાં સ્કૂલમાં આપ્યું હોય તો ફર્સ્ટ ટર્મના 5 માર્ક અને સેકન્ડ ટર્મના 5 માર્ક, એવી રીતે કોઈ પણ બે તમારે અહીં જે A, B, C, D, E અને F જે 6 ઓપ્શન્સ આપેલા છે એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ઓપ્શન તમારે બીજા ટર્મમાં કરવાનો છે. તો સૌથી પહેલું છે ફોર્મ ફિલિંગ, ઓનલાઈન કે ઓફલાઈન. આપણે જે કોઈ પણ ફોર્મ ભરતા હોઈએ, જેમ કે મારે બેંકમાં પોતાનું અકાઉન્ટ ઓપન કરવું છે તો અકાઉન્ટ ઓપનિંગનું એક ફોર્મ હોય, એ ફોર્મ બેંકમાં મળી આવે છે તો ત્યાંથી લઈ આવીને એ ફોર્મ ભરવાનું, અને એવું જ ફોર્મ આપણે બેંકમાં અકાઉન્ટ આપણે ઓનલાઈન પણ ભરી શકીએ છીએ. તો ઓનલાઈન અકાઉન્ટનું આપણે ફોર્મ ભરવાનું અને એની પ્રિન્ટ આઉટ કાઢીને એ આપણે હોમવર્ક તરીકે મૂકવાની. આવા કોઈ પણ જગ્યાના તમે ફોર્મ ભરી શકો છો, બેંક સિવાયના પણ. સેકન્ડ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇન રિટન ફોર્મ ઓર પ્રિન્ટ ફોર્મ. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જેમ કે તમારી ટેક્સ્ટ બુકની અંદર વૈજ્ઞાનિકની માહિતી આપેલી છે, ફેરેડે વિશેની માહિતી આપેલી છે, તો એમના જીવન ચરિત્ર ઉપર તમે એક બનાવી શકો, અથવા તો એક સ્પોર્ટ્સ પર્સન ઉપર મૂકી શકો, અથવા તો તમારી ટેક્સ્ટ બુકની ઉપર આપણને એક આર્ટ ઉપર એક ચેપ્ટર આપેલું છે તો એ આર્ટ ઉપર કે ટેક્સ્ટ બુક સિવાયના પણ કોઈ પણ એક આર્ટ ઉપર તમે એક પાવર પોઈન્ટ બનાવો. એ પાવર પોઈન્ટ તમે કોમ્પ્યુટર ઉપર બનાવીને એની પ્રિન્ટ આઉટ લઈ લો 4 થી 5 સ્લાઇડની, અથવા તો તમે એને ડ્રોઈંગ કરો. ડ્રોઈંગ કરવામાં તમે રિટર્ન વર્ક કરો, જેમ કે કોઈ પણ એક ટોપિક આપણે લઈ શકીએ કોઈ પણ એક સબ્જેક્ટનું, અને એ સબ્જેક્ટના ટોપિકની ઉપર તમારે રિટર્ન મટીરિયલ લખવું હોય તો એ રિટર્ન મટીરિયલ તમે લખીને ઇંગ્લિશમાં જ અને એનું તમે પ્રિન્ટ આઉટ કરીને આપી શકો છો. ઈમેલ રાઇટિંગ, આપણે મેઇલ કોઈને પણ કરતા હોઈએ તો એ ઈમેલમાં આપણે કઈ કઈ બાબતોની માહિતી લખીએ છીએ એ તમારે લખવાનું છે તમારી નોટબુક પર. બ્લોગ્સ, કોમ્પ્યુટર ઉપર બધા બ્લોગ્સ બનાવે છે તો એ બ્લોગની કોઈ પણ માહિતી તમે વાંચો અને એને તમે લખો, અથવા તો એની ઉપર તમારો વિચાર વ્યક્ત કરો. બ્લોગ્સમાં આપણે આપણા વિચારો જ વ્યક્ત કરતા હોઈએ છીએ તો એ તમારે લખવાનું છે નોટબુકમાં, અસાઇનમેન્ટમાં. કલેક્શન ઓફ પ્રોવર્બ્સ ઓર ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. અહીંયા બહુ બધા પ્રોવર્બ્સ એન્ડ ઇડિયમ્સ આપણી ટેક્સ્ટ બુકના ચેપ્ટરની અંદર લેંગ્વેજ સ્ટડીની અંદર આપ્યા જ છે, તો એ બધાનું આપણે કલેક્શન કરીએ અને એની આપણે એક નોટ બનાવવાની છે. તો ઓછામાં ઓછા 20 હોવા જોઈએ. તો પ્રોવર્બ્સ અથવા તો ઇડિયમ્સ જે હોય એ 10 અને આપણી પાસે 10 ફ્રેઝીસ, એવી રીતે આપણે એને બનાવવાનું છે. એફ, એક્સપાન્શન ઓફ પ્રોવર્બ્સ ઓર ઇડિયમ્સ એની ટુ. તો અહીંયા કોઈ પણ બે પ્રોવર્બ અથવા તો ઇડિયમ્સ જે તમને આપવામાં આવે એને તમારે એક્સપાન્ડ કરીને, એટલે કે તમારે એના વિશે એક સેન્ટેન્સ બનાવવાના છે અને લખવાનું છે. તો આ આખા વર્ષનું અસાઇનમેન્ટ છે જે 5 + 5 10 માર્કનું છે, અને આગળ આપણી એક્ઝામમાં જે થઈ ગયેલું છે તે 5 માર્કનું લિસનિંગ સ્કિલ અને 5 માર્કની રાઇટિંગ સ્કિલ. તો આવી રીતે ટોટલ 20 માર્કનું અસાઇનમેન્ટ જે છે આપણે કરી શકીએ છીએ, અને ઇન્ટરનલ માર્કમાં આપણે 20માંથી 20 આપણે મેળવી શકીએ છીએ. તો તમારી નેક્સ્ટ ઓરલ એક્ઝામ માટે દરેકની ઓલ ધી બેસ્ટ.